નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 સૂત્રો આગળના વિડીયોમાં જોયા હતા. તેનો ઉપયોગ કરી અને આજે આપણે સ્વાધ્યાય 14.2ના દાખલા ગણીશું. પ્રશ્ન એક આપેલો છે, નીચેની પદાવલીઓના અવયવ મેળવો. તમને અહીંયા અલગ અલગ રીતના દાખલા જોવા મળશે. આપણે દરેક રીતના કઈ રીતે આપણે દાખલા ગણીશું તે દરેક રીતો આપણે અહીંયા જોઈશું. તેમાં પહેલો છે a વર્ગ વત્તા 8a વત્તા 16. કુલ 3 પદ આપેલા છે. બધામાં આપેલું છે પ્લસ. બરાબર, આપણે પ્લસ વાળું હોય, બધામાં પ્લસ આપેલા હોય એવા ચિહ્નો આપણે જોયું. સૂત્ર a વત્તા b કૌંસ 12 વર્ગ. હવે a વત્તા b એટલે પહેલું પદ અને છેલ્લું પદ. બરાબર, તો અહીંયા a વર્ગ એટલે પહેલું પદ a થશે અને 16 એટલે b થશે b. હવે શું કરીશું? આપણે a અને b તો જોયા, પણ સૌથી પહેલાં એ જોવાનું કે જે પહેલું અને જે છેલ્લું પદ છે એ બંને પૂર્ણવર્ગ સંખ્યાઓ હોવી જોઈએ. પૂર્ણવર્ગ એટલે તો a વર્ગ એટલે a ગુણ્યા એનો વર્ગ થાય a વર્ગ. અને બીજી સંખ્યા આપેલી છે 16, તો 4 ગુણ્યા 4 ચોગું 16 થાય. બરાબર, તો આ સંખ્યાઓ કેવી હોવી જોઈએ? પૂર્ણવર્ગ. પૂર્ણવર્ગ નહીં હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું નહીં. તો અહીં આપણે જોયું કે એ પણ પૂર્ણવર્ગ સંખ્યા છે અને 16 પણ પૂર્ણવર્ગ સંખ્યા છે, કારણ કે ચોગું 16 થાય છે. તો આપણે શું કરીશું? સીધું પહેલાં છેલ્લી લાઈન મૂકી દઈએ. તો a વર્ગનું વર્ગમૂળ થશે a પ્લસ 16નું વર્ગમૂળ થશે 4 કૌંસ 12 વર્ગ કરી દેવાનું છે. એમ a વત્તા b કૌંસ 12 વર્ગ છે એ રીતે બંનેનું વર્ગમૂળ કાઢવાનું અને કૌંસ 12 વર્ગ. તો a વર્ગનું વર્ગમૂળ a વત્તા 16નું વર્ગમૂળ 4 કૌંસ 12 વર્ગ. હવે આ શું થયું? a વત્તા b કૌંસ 12 વર્ગ. તો જે વચ્ચેની લાઈનમાં છે એમાં આનું સાદરૂપ આપવાનું. એનું સાદરૂપ શું હતું? a વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ. પહેલું પદ આપેલું છે a એટલે કે એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે a ગુણ્યા બીજું પદ એટલે b, તો અહીંયા બીજું પદ આપેલું છે 4 વત્તા bનો વર્ગ એટલે કે 4નો વર્ગ. બરાબર, સૌથી પહેલાં શું કરવાનું? આનું વર્ગનું કાઢીને છેલ્લે મૂકી દેવાનું. પછી આ a વત્તા b કૌંસ 12 વર્ગનું શું કરવાનું? વચ્ચે સાદરૂપ આપવાનું. એટલે કે અહીંયા એ પ્રથમ પદ એ જ રહેશે અને બીજું પદ જે આપણે b લેતા હતા એ થશે 4. એટલે આનું સાદરૂપ અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરી અને વચ્ચે મૂકી દેવાનું. આપણે આવા ઘણા બધા દાખલા ગણીશું એટલે તમને ખ્યાલ આવી જશે. જો બીજો દાખલો આપેલો છે, p² માઇનસ 10p વત્તા 25. હવે તમારે અહીંયા જોવાનું કે આ વચ્ચેના જે પદ છે એને ગુણાકાર 4 દુ 8 થઈ જાય છે કે નહીં. તો આપણે અહીંયા જોયું પ્લસ 8 થઈ જાય છે, તો આ સૂત્ર સાચું છે. હવે જુઓ, આ લઈએ. તમારે સૌથી પહેલાં 3 પદ આપેલા હોય, કોઈ પણ રકમ આપેલી હોય, તમને 3 પદ આપેલા હોય, અવયવ કાઢવાના હોય, તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં કૌંસમાંથી કઈ નીકળે છે, કઈ કોમન છે, પ્રથમ રીત કઈ વાપરવાની? કોમન કાઢવાની. તો આમાંથી કંઈ કોમન નીકળે છે? ના. જો p² આમાં છે પણ આમાં નથી. બરાબર, તો કોઈ કોમન નીકળતું નથી. તો બીજી રીત કઈ વાપરવાની? પ્રથમ પદ અને ત્રીજું પદ. પ્રથમ પદ અને ત્રીજું પદ જોવાનું. બરાબર, તો આપણે અહીંયા પ્રથમ પદ અને ત્રીજું પદ જોઈએ. તો એ બે સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં? આ રીત પ્રમાણે તમે દાખલા ગણવાના. તો અહીંયા આપણે જોઈએ તો p². તો p² પૂર્ણ વર્ગ છે, કારણ કે p ગુણ્યા p p² થાય. પછી 25, તો 25 પણ
પૂર્ણ વર્ગ છે, કારણ કે 5 × 5 = 25, એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે. તો આપણે ત્રીજું પદ મૂકીએ. p² નું વર્ગમૂળ થશે p, અહીંયા માઇનસ આપેલું છે એટલે -25 નું વર્ગમૂળ 5 કૌંસ 12 વર્ગ. હવે આ કયું સૂત્ર થયું? a - b કૌંસ 12 વર્ગ. એની જગ્યાએ p લેવાના અને b ની જગ્યાએ 5 લેવાના. તો એનું સૂત્ર શું હતું? આ એનો વર્ગ એટલે કે પ્રથમ પદનો વર્ગ. તો પ્રથમ પદ p નો વર્ગ -2 ગુણ્યા પ્રથમ પદ એટલે p ગુણ્યા બીજું પદ એટલે 5 વત્તા b નો વર્ગ. તો b એટલે કે 5 નો વર્ગ. હવે જોઈએ વચ્ચેનું પદ 5 દુ 10, 10p - 10p આપેલા છે. હા, તો દાખલો સાચો. ત્રીજો દાખલો 25m નો વર્ગ વત્તા 30m વત્તા 9. ફરીથી કઈ કોમન નીકળે છે? તો 5 × 5 = 25, 5 × 6 = 30, પણ 3 × 3 = 9. કશું કોમન થશે નહીં. તો બીજી રીતે વાપરવાની, પ્રથમ પદ અને અંતિમ પદ જોવાનું. તો પ્રથમ પદ આપેલું છે 25m² અને અંતિમ પદ આપેલું છે 9. તો ભાગ પાડીએ તો 25 નું વર્ગમૂળ 5 × 5 = 25 અને m વર્ગનું m ગુણ્યા m અને 9 નું 3 ગુણ્યા 3, એટલે કે બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો આપણે અહીંયા લખી દઈએ 25 નું વર્ગમૂળ 5, પછી અહીંયા આપણે લીધું તે m વર્ગનું વર્ગમૂળ m, બધું પ્લસ છે એટલે પ્લસ 9 નું વર્ગમૂળ 3 કૌંસ 12 વર્ગ. તો શું થયું? a + b કૌંસ 12 વર્ગ. તો a લઈશું 5m અને b લઈશું 3. હવે સૂત્ર મૂકીએ. a + b કૌંસ 12 વર્ગ, a વર્ગ એટલે કે 5m વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ 5m ગુણ્યા બીજું પદ 3 વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ. વચ્ચેનું પદ જોઈએ તો પ્લસ 5 દુ 10, 30m આપેલા જ છે, એટલે આપણો દાખલો સાચો છે. હવે ચોથા નંબરનો દાખલો 49y નો વર્ગ વત્તા 84yz વત્તા 36z નો વર્ગ. સૌથી પહેલાં કોમન કાઢવાનું. તો 70 49 થશે. હવે અહીંયા સાથે ભાગ ચાલશે નહીં, એટલે કશું કોમન નીકળતું નથી. આમાં y આપેલા છે, આમાં આપેલા છે, પણ આમાં આપેલા નથી. તો બીજી રીત, પ્રથમ અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ આપણે ચેક કરવાની. તો આપણે પહેલું પદ આપેલું છે 49y વર્ગ અને બીજું પદ આપેલું છે 36z વર્ગ. તો ભાગ પાડીએ તો 49 એટલે 70 49, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને y² એટલે y ગુણ્યા y. બંને એક જ સરખી સંખ્યાઓ હોવી જોઈએ. જુઓ 49 એટલે 7 × 7, બે એક જ સરખી સંખ્યા છે. y² એટલે y ગુણ્યા y પણ એક સરખી સંખ્યા છે. 36 એટલે છાયો 36 અને z² એટલે z ગુણ્યા z. તો 49 નું વર્ગમૂળ થશે 7, y² નું વર્ગમૂળ થશે y, 36 નું વર્ગમૂળ થશે 6 અને z² નું વર્ગમૂળ થશે z. તો સાદુરૂપ આપીએ આપણે અહીંયા 49 નું વર્ગમૂળ 7, y વર્ગનું વર્ગમૂળ y, પ્રથમ પદનું નીકળી ગયું, વત્તા અંતિમ પદ લઈએ તો 36 નું વર્ગમૂળ 6 અને z² નું આપણે હાલ જોયું z કૌંસ 12 વર્ગ. તો થયું a + b કૌંસ 12 વર્ગ. 7y એટલે a અને 6z એટલે b. તો સૂત્ર મૂકીએ. પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 7y ગુણ્યા બીજું પદ 6z વત્તા બીજા પદનો વર્ગ એટલે 6z નો વર્ગ. પાંચમું 4x વર્ગ -8x વત્તા
ચાલો પહેલી રીત જોઈએ કોમન કાઢવાની. તો જો 4 આપેલા છે, 4 દુ 8 અને આમાં પણ 4 આપેલા છે એટલે કે ભાગ પડશે. હવે x વર્ગ આમાં x છે, આમાં છે પણ આમાં નથી એટલે x ના પડશે નહીં, ફક્ત 4 ના પાડીએ. તો જુઓ 4x વર્ગ માઇનસ 8 એટલે આપણે લઈએ 4 દુ 8x બરાબર. આ એક જ પદ છે એટલે નીચે લીટી કરું છું ને વત્તા 4. આ એક પદ અને આ એક પદ. તો જો આપણે 4 4 4 શું કરીએ કોમન કાઢી દઈએ તો બાકી શું વધ્યા x વર્ગ માઇનસ 2x વત્તા અહીંયા કશું નથી એટલે 1 બરાબર. હવે જે કોમન છે કોમન રાખીએ. હવે જો પહેલા નંબરની રીત કોમન કાઢવાની થઈ ગઈ. હવે બીજા નંબરની રીત લઈએ. પહેલું અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો પહેલું પદ આપેલું છે x વર્ગ અને છેલ્લું પદ આપેલું છે 1. તો જો x વર્ગ એટલે x ગુણ્યા x થશે અને 1નું એ વર્ગમૂળ નીકળશે ને 1 ગુણ્યા 1. તો x વર્ગનું વર્ગમૂળ x થશે અને 1નું વર્ગમૂળ 1 થશે. તો ચલો સાદુરૂપ આપીએ. 4 x વર્ગનું વર્ગમૂળ x બધું માઇનસ છે એટલે માઇનસ 1નું વર્ગમૂળ 1 કૌંસ 12 વર્ગ એટલે કે a માઇનસ b કૌંસ 12 વર્ગ. 4 તો એમને એમ રાખવાનું. a માઇનસ b કૌંસ 12 વર્ગનું સૂત્ર મૂકીએ તો પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. જો વચ્ચે માઇનસ 2 ગુણ્યા x ગુણ્યા એટલે માઇનસ 2x આપેલું જ છે એટલે દાખલો સાચો છે. છઠ્ઠા નંબરનો દાખલો. $121 b² માઇનસ 88 bc વત્તા 16c². જુઓ પહેલા નંબરની રીત કોમન કાઢવાની તો કશું કોમન નીકળતું નથી. તો બીજી રીત પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં. તો પહેલું પદ જોઈએ 121 b વર્ગ અને બીજું પદ લઈએ 16c². તો જુઓ 121 એટલે 11 ગુણ્યા 11 b વર્ગ એટલે b ગુણ્યા b. તો 121નું વર્ગમૂળ 11 અને b વર્ગનું વર્ગમૂળ b. એ રીતે 16નું વર્ગમૂળ 4 ગુણ્યા 4 એટલે કે 4 અને c²નું વર્ગમૂળ c ગુણ્યા c એટલે c. તો મૂકી દઈએ અહીંયા. તો 121નું વર્ગમૂળ 11 b² વર્ગમૂળ b માઇનસ એટલે માઇનસ 16નું વર્ગમૂળ 4 અને c² c કૌંસ 12 વર્ગ. બધાનો શું કરવાનો કૌંસ 12 વર્ગ મૂકવાનો. હું સાદુરૂપ આપીએ તો a માઇનસ b કૌંસ 12 વર્ગ થશે એટલે કે પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદ 11b એનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ 11p ગુણ્યા બીજું પદ 4c વત્તા બીજા પદનો વર્ગ એટલે 4c નો વર્ગ. વચ્ચે જોઈએ તો 11 દુ 22 ચોક 88 bc. તો માઇનસ 88 bc જવાબ મળી ગયો. તો આપણો દાખલો સાચો છે. હવે આગળનો દાખલો જોઈએ 7મો. એમાં આપેલું છે l વત્તા m કૌંસ 12 વર્ગ માઇનસ 4lm. હવે l વત્તા m કૌંસ 12 વર્ગ તમને અહીંયા સીધું આપેલું જ છે a વત્તા b કૌંસ 12 વર્ગ એટલે સીધું શું કરવાનું એનું સૂત્ર મૂકવાનું. તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ અને પાછળ આપેલું છે માઇનસ 4lm. સાદુરૂપ આપીએ l² પ્લસ 2 ગુણ્યા l ગુણ્યા m એટલે 2lm વત્તા m² માઇનસ 4lm. હવે સાદુરૂપ તો અપાઈ ગયું. હવે સજાતીય પદ જોઈએ તો જુઓ 2lm 4lm સજાતીય પદ છે એટલે એને આપણે જોડી લઈએ. l² પ્લસ 2lm એના જેવું સજાતીય પદ માઇનસ 4lm એના નીચે લીટી કરી દઈએ. છેલ્લે વધ્યું પ્લસ m². l² હવે આ બેનું સાદુરૂપ આપીએ તો 2 પ્લસ અને 4 માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે બેની બાદબાકી કરવાની. 2માંથી 4 જાય નહીં. 4માંથી 2 કાઢીએ તો 2 અને મોટી સંખ્યા આગળ
માઇનસ 2LM વત્તા એમનો સ્ક્વેર. હવે જોવામાંથી કશું કોમન નીકળતું નથી, તો શું કરીશું? પહેલું પદ અને છેલ્લું પદ જોઈશું. L સ્ક્વેર M સ્ક્વેર, તો L સ્ક્વેરના ભાગ પડશે L ગુણ્યા L અને M સ્ક્વેરના પડશે M ગુણ્યા M, એટલે કે L સ્ક્વેરનું વર્ગમૂળ થશે L અને M સ્ક્વેરનું વર્ગમૂળ થશે M. તો વર્ગમૂળ મૂકી દઈએ. તો L સ્ક્વેરનું વર્ગમૂળ L માઇનસ એટલે માઇનસ M સ્ક્વેરનું વર્ગમૂળ M કૌંસ બાર વર્ગ. તો શું થયું? A માઇનસ B કૌંસ બાર વર્ગ. એનું સૂત્ર મૂકીએ તો પ્રથમ પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે L ગુણ્યા બીજું પદ એટલે M વત્તા બીજા પદનો વર્ગ. વચ્ચે કરીએ તો માઇનસ 2LM. તો તમે જોઈ શકો છો અહીંયા માઇનસ 2LM આપેલા જ છે, બરાબર. એટલે આપણો દાખલો એનો જવાબ હશે L માઇનસ M કૌંસ બાર વર્ગ. હવે આગળનો એક દાખલો જોઈ લઈએ. 8મો, એમાં આપેલું છે a² પ્લસ 2a² b² પ્લસ b². સૌથી પહેલાં કોમન કાઢવાનું. તો એ આમાં આપેલા છે, આમાં આપેલા છે, પણ આમાં આપેલા નથી. તો બીજા નંબરની રીત આપણે જોઈએ. પહેલું પદ અને છેલ્લું પદ. તો પહેલું પદ a² અને બીજું પદ b². a² એટલે એનું 4 વખત ગુણાકાર. a ગુણ્યા a ગુણ્યા a. તો a² નું વર્ગમૂળ શું થશે? આનો એક a થશે ગુણ્યા એક a આનો થશે, એટલે કે એનો વર્ગ થશે. અને b વર્ગ એટલે b ગુણ્યા b, એટલે ફક્ત એક b જ થશે, બરાબર. તો એની 4 ની જગ્યાએ શું મૂકીશું? એનો વર્ગ. બધું પ્લસ એટલે પ્લસ. બીનો વર્ગ એટલે એનું વર્ગમૂળ થશે b કૌંસ બાર વર્ગ. તો a વત્તા b કૌંસ બાર વર્ગ જ થયું. આપણે એની જગ્યાએ શું લેવાનું? એનો વર્ગ. બીની જગ્યાએ b જ લેવાનું. તો પ્રથમ પદનો વર્ગ, પ્રથમ પદ એટલે a વર્ગ એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ આપેલું છે a વર્ગ ગુણ્યા અંતિમ પદ b વત્તા અંતિમ પદનો વર્ગ. તો આ મળ્યો જવાબ. આપણો સ્વાધ્યાય 14.2નો પ્રશ્ન 1 પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા ભણીશું. થેન્ક યુ.